टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આપણો લુચ્ચો પાડોશી ચીન ભારતને ઘેરવા માટે સતત કાવતરા રચતો રહે છે. ખાસા સમયથી એની નજીક ચિકન સ્નેક પર પડી છે. એનો ઈરાદો ચિકન સ્નેકને કાપીને ભારતની 7 બહેનોને એટલે કે ભારતના 7 સિસ્ટર કન્સર્ન સ્ટેટને કંટ્રોલ કરવાનો છે. સૌથી પહેલાં તો એ ખ્યાલ મેળવવો પડે કે આ ચિકન સ્નેક શું છે. ચિકન સ્નેકને સિલિગુડી કોરિડોર પણ કહેવામાં આવે છે. પૂર્વોત્તર ભારતને દેશના બાકી વિસ્તારો સાથે જોડવા માટેનો આ એકમાત્ર રૂટ છે, જે સિલિગુડીમાં 22 કિલોમીટર પહોળો એરિયા છે. માત્ર ચિકન સ્નેકને કટ કરી દેવાથી પૂર્વોત્તર ભારતના રાજ્યો દેશના બાકી હિસ્સાથી અલગ થઈ જાય. પૂર્વોત્તર ભારતના 7 રાજ્યોને 7 સિસ્ટર્સ એટલે કે 7 બહેનો પણ કહેવામાં આવે છે, જેના પર હવે ચીનની ખરાબ નજર પડી છે. તમે આ નકશાને ધ્યાનથી જોશો તો આ કોરિડોરનું લોકેશન ભારતમાં કેટલું મહત્ત્વ છે એ તમને સમજાશે. આ કોરિડોર થઈને જ પૂર્વોત્તર ભારતમાં જઈ શકાય છે. ભારતના કોરિડોરની એક તરફ નેપાળ છે તો બીજી તરફ ભૂતાન છે, તો નીચેની સાઈડ બાંગ્લાદેશ છે. શેખ હસીના ભારતના મિત્ર હતા ત્યાં સુધી કોઈ જ વાંધો નહોતો. હવે મોહમ્મદ યુનુસના રાજમાં સિચ્યુએશન થોડી બદલાઈ ગઈ છે. ભારતની વિરુદ્ધ એક મોટું કાવતરું રચવામાં આવ્યું છે. આ કાવતરાનું એપી સેન્ટર છે બાંગ્લાદેશનું લાલ મોનીર હાટ, જે ભારતની બોર્ડરથી માત્ર 15 કિલોમીટર દૂર છે. અહીં બીજા વિશ્વયુદ્ધના સમયનો એક એરબેઝ છે. આ એરબેઝ પર ચીનનો કંટ્રોલ થઈ ગયો છે. આમ તો અમે તમને 10મી એપ્રિલે જ એના વિશે થોડીક વાત કરી હતી. અમે 10મી એપ્રિલે શું કહ્યું હતું એ તમે જરા જુઓ. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન બાંગ્લાદેશમાં એરફિલ્ડ ઊભું કરશે. વળી આ એરફિલ્ડનું લોકેશન જોતાં ચીન અને બાંગ્લાદેશના ઈરાદા સ્પષ્ટ થઈ જાય છે. આ એરફિલ્ડ માટે ઓક્ટોબર સુધીમાં કામકાજ શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટમાં આપણો બીજો દુશ્મન પણ સામેલ છે. પાકિસ્તાનની એક કંપની એરફિલ્ડના પ્રોજેક્ટમાં સબ કોન્ટ્રાક્ટર છે. એટલે કે ચીને આ એરફિલ્ડ માટે પ્લાન બનાવ્યો છે. એના માટે એ રૂપિયા આપશે જ્યારે પાકિસ્તાન એનું બાંધકામ કરશે. હવે આ દિશામાં ઝડપથી કામગીરી શરૂ થઈ ગઈ છે. ચીનના અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે. સાથે જ આ એરવેઝમાં ગતિવિધિ વધી ગઈ છે. અહીં એક બાબત સમજવા જેવી છે. બાંગ્લાદેશનું એરફોર્સ મજબૂત નથી, એની પાસે પૂરતા ફાઇટર જેટ્સ પણ નથી. એટલે જ ચીન પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશને પણ ફાઇટર જેટ્સ આપી શકે છે. ચીન અવસ્થા જ કંઈ પણ ન આપી શકે, એટલે જ આ ફાઇટર જેટ્સ માટે બાંગ્લાદેશ ચીન પાસેથી લોન લેશે. બાંગ્લાદેશની આર્થિક હાલત પણ પાકિસ્તાનની જેવી રહી છે. એટલે જે રીતે ચીને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર કબજો કરી લીધો, એ જ રીતે આ લાલ મોનીર હાટ એરબેઝને પણ ચીન પચાવી પાડશે. ચીન ચારે તરફથી ભારતને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે. ફરી પાછા નકશા પર નજર કરવી પડે. ભારતની એક તરફ પાકિસ્તાન છે, જેને યુદ્ધ કરવાના હજુ પણ અબરખા છે. બીજી તરફ બાંગ્લાદેશ છે. ભૂતાન આપણું મિત્ર છે, પરંતુ નેપાળ પર ભરોસો કરવો મુશ્કેલ છે. થોડા સમય પહેલાં જ સમાચાર આવ્યા હતા કે ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલમાં નેપાળ પણ હવે જોડાયું છે. એટલું જ નહીં, મ્યાનમાર પણ ચીનના ખોળામાં બેસી ગયું છે. પૂર્વોત્તર ભારતની સરહદ મ્યાનમારને અડીને આવેલી છે. આ રીતે અમે તમને સમજાવીએ છીએ કે ચારે બાજુથી ઘેરીને ચીન પૂર્વોત્તર રાજ્યોને ભારતથી અલગ કરવા માંગે છે. ફરી પાછા બાંગ્લાદેશમાં એન્ટર થઈ જાય. લાલ મોનીર હાટ પર ચીનનો કંટ્રોલ થઈ જશે. એટલે જ ચીનના ફાઇટર જેટ્સ ચિકન સ્નેકની સાવ નજીક તૈનાત થઈ જશે. વાત માત્ર આ એક એરબેઝ પૂરતી સીમિત નથી. બીજા 5 એરપોર્ટ કહો કે એરબેઝ એ પણ ચીનની પાસે જતા રહે એવી સંભાવનાઓ છે.
એના લોકેશનથી જ ખ્યાલ આવે છે કે ભારતના ગળા એટલે કે ચિકન સ્નેકને તોડવા માટે ચીને કઈ હદ સુધી કાવતરા રચ્યા છે. બાંગ્લાદેશે ઠાકુરગાંવ એરપોર્ટને પણ ડેવલપ કરવાની વાત કરી છે. યુનુસે કહ્યું છે કે આર્થિક વિકાસ માટે અમે આ નિર્ણય લીધો છે. હવે તમે નકશામાં જોશો તો ખ્યાલ આવશે કે ચિકન સ્નેકથી એ કેટલું નજીક છે. માત્ર 47 માઇલનું અંતર છે. અહીં પણ ચીનના ફાઇટર જેટ્સ તૈનાત થઈ શકે છે. ઠાકુરગાંવની જેમ બોગરા એરપોર્ટને પણ ડેવલપ કરવામાં આવશે. ચિકન સ્નેક અને બોગરા એરપોર્ટની વચ્ચે લગભગ 235 કિલોમીટરનું અંતર છે. એ સિવાય બાંગ્લાદેશની સરકાર ઈશ્વરડી, શમશેરનગર અને કોમિલા એરપોર્ટને પણ ડેવલપ કરવાની વાત કરી રહી છે. આ બધા એરપોર્ટ પર ચીનનો જ કંટ્રોલ થઈ જશે. આ બધા પ્રયાસના મૂળમાં પૂર્વોત્તર ભારતને પચાવી પાડવાનું કાવતરું છે. તમને યાદ છે કે યુનુસે ચીનની મુલાકાત વખતે કહ્યું હતું કે પૂર્વોત્તર ભારત તો ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું છે, એટલે બાંગ્લાદેશ જ એકમાત્ર સમુદ્રનું સંરક્ષક છે. યુનુસે આમ કહીને ભારતના પૂર્વોત્તર ભાગ પર કંટ્રોલ કરવા માટે ચીનને રીતસરનું આમંત્રણ આપ્યું. બાંગ્લાદેશ પર હવે ચીનનો પૂરેપૂરો કંટ્રોલ થઈ ગયો છે. માત્ર એરપોર્ટની વાત નથી, બલ્કે બાંગ્લાદેશમાં અનેક જગ્યાએ ચીનની શંકાસ્પદ ગતિવિધિ ચાલી રહી છે. જેમ કે લાલમોનિર હાટની નજીક રંગપુર પાસે ચીનની અનેક ફેક્ટરીઓ અને સોલાર પાવર પ્લાન્ટ ચાલી રહ્યા છે. જ્યાં શેનું પ્રોડક્શન થઈ રહ્યું છે એની કોઈને કશી ખબર નથી. તમામ કામગીરી સિક્રેટ રાખવામાં આવી છે. આ ફેક્ટરીઓ અને સોલાર પાવર પ્લાન્ટમાં માત્ર ચીનના લોકો જ કામ કરી રહ્યા છે. લોકલ લોકોને તો ખપ પૂરતું જ કામ આપવામાં આવે છે. એટલે જ ત્યાં શું ચાલી રહ્યું છે એની કશી ખબર નથી પડતી. એક અંદાજ મુજબ અહીં સૈન્ય સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં ચીનની સાથે આપણું ત્રીજું દુશ્મન પણ એક્ટિવ થઈ ગયું છે. આ દુશ્મનનું નામ છે તુર્કી. તુર્કીની એક એનજીઓના સમર્થનથી ઇસ્લામિક ગ્રુપ બાંગ્લાદેશમાં એક્ટિવ થયું છે. આ ગ્રુપે સલ્તનત એ બંગલાનો એક નકશો બનાવ્યો છે, જેને તેઓ ગ્રેટર બાંગ્લાદેશ પણ કહે છે. આ નકશામાં તેમણે બિહાર, ઝારખંડ અને ઓડિશા જ નહીં, પરંતુ આખા પૂર્વોત્તર ભારતને સમાવી લીધા છે. એટલે કે એને બાંગ્લાદેશના ભાગ બતાવ્યા છે. એ સિવાય મ્યાનમારના અરાકાન પ્રાંતને પણ બાંગ્લાદેશનો પ્રાંત ગણાવી દીધો છે. તુર્કી બેઝિકલી પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકોને વધારે કટ્ટર બનાવવા માંગે છે, જેથી તેઓ ભારતની જમીન પચાવી પાડવા માટે લડતા રહે. તુર્કીની એનજીઓના લોકો જુદી જુદી યુનિવર્સિટીઓમાં જઈ રહ્યા છે. તેમના દિમાગમાં એક રીતે ઝેર રોપી આપવામાં આવ્યું છે. તમારે ભારતના બિહાર, ઝારખંડ અને ઓડિશાને તમામ પૂર્વોત્તર રાજ્યોને પચાવી પાડવાના છે. આવું ઝેર ભરવામાં આવ્યું છે. આ જ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ આગળ જતા મિલિટરી અધિકારીઓ, નેતાઓ કે સરકારી અધિકારીઓ બનશે. તેમના દિમાગમાં અત્યારથી જ વાત મૂકી રહ્યા છે કે બાંગ્લાદેશનો એરિયા મોટો હોવો જોઈએ. તુર્કીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ મળીને બીજું એક કાવતરું પણ રચી રહ્યા છે. આ લોકો પૂર્વોત્તર ભારતમાં જેહાદીઓને તૈયાર કરી રહ્યા છે. એટલે જરૂર પડે ત્યારે ચિકન સ્નેક એટલે કે સિલિગુડી કોરિડોરમાં અંદર અને બહાર બંને જગ્યાએથી હુમલા થાય. વળી આ સિલિગુડી કોરિડોરમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પણ રહી રહ્યા છે. એ પણ એક ચિંતાનો વિષય છે. એક તરફ ટેરર ફાઇટર્સ તૈયાર કરાઈ રહ્યા છે, બીજી તરફ ચીન પૂર્વોત્તર ઉગ્રવાદીઓને મદદ કરી રહ્યું છે. ચીને NSCN એટલે કે નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડને રૂપિયા આપ્યા છે. આ સંગઠન અલગ નાગાલેન્ડ દેશ માટે લડાઈ લડી રહ્યું છે. એ સિવાય ચીન ZRAને પણ રૂપિયા આપી રહ્યું છે. ZRA એટલે કે ઝોમી રિવોલ્યુશનરી આર્મી, જે મણિપુર અને મ્યાનમારમાં એક્ટિવ છે. ઇન્ડિયન મિલિટરી આ પડકારનો સામનો કરવા માટે પૂરેપૂરી રીતે સજ્જ છે. પશ્ચિમ બંગાળના હશિમરા એરબેઝ પર ઇન્ડિયન એરફોર્સે રાફેલ ફાઇટર જેટ્સ તૈનાત કર્યા છે. કોરિડોરમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સને પણ તૈનાત કરવામાં આવી છે. દુશ્મનના હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવા માટે S-400 મિસાઇલ્સ ડિફેન્સ સિસ્ટમ અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમ પણ રેડી પોઝિશનમાં છે. અહીં ટેન્કો સાથે ઇન્ડિયન મિલિટરી સતત યુદ્ધ અભ્યાસ કરતું રહ્યું છે. ચીને ભારતને ઘેરવાનું કાવતરું બનાવ્યું છે, એ જ રીતે ભારતે ચીનને ઘેરવાનું કાવતરું પણ બનાવ્યું છે. એના માટે ભારત ફિલિપિન્સ, જાપાન અને સાઉથ કોરિયા જેવા દેશોની સાથે હાથ મિલાવી રહ્યું છે. વળી ભારતને પણ ક્વાડ દેશોનો પણ સાથ મળ્યો છે. ક્વાડ અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનનું એક સંગઠન છે, જેમાંથી ઓસ્ટ્રેલિયા અને જાપાન તો ભારતને સાથ આપશે,
પરંતુ અમેરિકાના ટ્રમ્પ પર ભરોસો કરવો મુશ્કેલ છે. તેમણે જેહાદીઓની સાથે હવે હાથ મિલાવ્યા છે.